الكتاب الحكيم هدى ورحمة للمحسنين. صلوات محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. माह मुबारक रमजान हिजरी सन 1432 ની આ ત્રીજી રાત આપની સમક્ષ મુસલસલ અમુક વાતો પેશ કરતો આવું છું કે જેમાં આપણે 2 દિવસ રોઝા અને માહ રમઝાનની ફઝીલત વિશે વાત કરી. ઇન્શાઅલ્લાહ આજથી આપણે એક મૌઝૂની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, કારણ કે આ માહ મુબારક રમઝાન તિલાવતનો મહિનો છે. કુરાનની વસંત ઋતુ જેને કહેવાય, કુરાનની બહાર જેને કહેવાય, એમાં આપણે દાખલ થયા છીએ. આપણે દર વર્ષે કુરાન ખાની બરગુજાર કરીએ છીએ. એનું કારણ, મહત્વનું કારણ એ છે કે બીજા મહિનામાં જે કુરાન પઢવાનો સવાબ છે એના કરતા માહ રમઝાનમાં કુરાન પઢવાનો સવાબ બહુ વધારે છે. હતા કે અમુક હદીસોમાં મળે છે કે માહ રમઝાનમાં કુરાનનો કોઈ એક અક્ષર એટલે શું થયું? કેરેક્ટર. દાખલા તરીકે આ બે સે દે, આ બધા કેરેક્ટર કહેવાય. અલિફ બે જે છે આ બધા કેરેક્ટર કહેવાય. તો કુરાન મજીદમાંથી કોઈ એક કેરેક્ટર પણ કરશે તો જાણે એને પૂરા કુરાન ખતમ કર્યાનો સવાબ. તો હવે અગર જો આપણે આ મહિનામાં એક કુરાન આખું ખતમ કરીએ તો એમાં કેટલા બધા કેરેક્ટર હશે? એટલા પ્રમાણમાં જે છે આપણે કુરાન ખતમ કર્યાનો સવાબ આપણને નસીબ થશે. આ મહિનો એ મહિનો છે કે જેમાં ખુદાની રહેમત બહુ વધારે છે. અનફાસુકુમ ફી તસ્બીહ, શ્વાસ લેવું પણ જે છે એ તસ્બીહ કહેવાશે. આપણે 24 કલાકમાં કેટલા શ્વાસ લેતા હશું? કોઈને ખબર છે? 24-25 હજાર શ્વાસ લઈએ છીએ એક દિવસમાં. દકીકા નથી કહેતો પણ લગભગ કેટલા છે? 24 થી 25 હજાર શ્વાસ આપણે લઈએ છીએ. તો આટલી જે છે તસ્બીહનો સવાબ આપણને મળે છે. તો હવે આ કુરાન હોય યા ઇબાદત હોય, આપણે બધું અંજામ આપીએ છીએ, પરંતુ આ બધા ફાયદા છે, મકસદ નથી. મકસદ શું છે? જેવી રીતે કે આપણે ગઈકાલે વાત કુતિબા અલૈકુમુસ સિયામ કમા કુતિબા અલલ લઝીના મિન ક્બલિકુમ લઅલ્લકુમ તત્તકૂન, કે તમારા ઉપર રોઝા વાજિબ કરવામાં આવ્યા જેવી રીતે પહેલાની કોમ ઉપર રોઝા વાજિબ કરવામાં આવ્યા. મકસદ શું છે? મુત્તકી અને પરહેઝગાર બનો. આ સવાબ એટલા માટે દેવામાં આવે છે કે તમે તકવા ઇખ્તિયાર કરો, પરહેઝગાર બનો, ગુનાહોથી બચો, નેક બની જાઓ. આ એક મકસદ છે. કુરાનનો પઢવાનો સવાબ એટલો વધારે આપણને આપવામાં આવે છે. મકસદ સવાબ છે નહીં, મકસદ સવાબ નથી. મકસદ એ છે કે આપણે આ કુરાનને સમજીએ. અવારનવાર કહેવામાં અફલા યતદબ્બરૂન હાદલ કુરાન, શું તમે કુરાન બાબતે વિચાર નથી કરતા? મકસદ શું થયો? મકસદ કે કુરાનને આપણે સમજીએ, આપણે જિંદગીમાં અમલમાં ઉતારીએ. રોઝા રાખવાનો મકસદ સવાબ નથી. રોઝા રાખવાનો મકસદ શું છે? આપણે મુત્તકી અને પરહેઝગાર બનીએ. એક રૂપડે મુહમ્મદ વાલે હવે આપણે કુરાનને સમજવા માટે શું કરશું? આપણે કુરાન જ્યારે પઢીએ છીએ તો શાયદ આપણને તો ફાયદો નથી મળતો કે આપણે કુરાન સમજી નથી શકતા. શું કુરાન પઢવાનું મૂકી દઈએ? નહીં, કુરાન પઢવાનું નથી મૂકવું. એક એક્ઝામ્પલ આપીને વાતને સમજાવવા કોશિશ કરું.
એક છોકરો જવાન કુરાન પડતા શીખ્યો હશે, આ કાશીભાઈ જનરલ સેક્રેટરી છે એના જેવો કુરાન પઢીને બેઠો, એના દાદાને પૂછે છે, દાદા હું કુરાન આમાં જ પઢું છું, વાંચી શકું છું આમાં, પણ મને એમાં ફાયદો શું? મને કઈ સમજાતું તો નથી એમાં. આપણે અરબી પઢીએ છીએ, સમજાતું નથી. દાદા આ કુરાન પઢવાનો ફાયદો શું? દાદા કહે છે ઠીક છે આજે હું તને સમજાવું, પણ એક કામ કર, આ સર્વોની ગુણી છે, સર્વોની બનીએ છે, ઓલા ખબર છે ને આ પાંદડાથી બનાવવામાં આવે છે, શું કહેવાય છે? બનીએ જે છે બૈરાઓ જે છે શાક માર્કેટમાં લઈ જવા માટે ઉપયોગમાં લેતી હોય છે. હા, રફિયા નથી ને, રફિયાના પાંદડાથી બનાવવામાં આવેલી હોય. હા, તો એ શાકને લઈને જાય છે, એમાંથી સરકો કાઢે છે ને કહે છે, દાદા એને કહે છે કે જા દીકરા સામેના નદીમાંથી તું પાણી ભરી આવ આ પનીમાં. પની પ્લાસ્ટિકની હોય તો રહી જાય, પ્લાસ્ટિકની નહોતી, આ પાંદડાની હતી. તો છોકરો જાય છે, પાણી ભરે છે, દાદાએ કીધું છે તો હવે કરી નાખીએ. પાણી ભરે છે ને દાદા પાસે લઈને જવા જાય છે, રસ્તામાં પાણી ઢોળાઈ ગયું. દાદા કહે છે કે હવે જલ્દી આવજો બીજી વાર. તો છોકરો પાણી ભરે છે ને જલ્દી દોડતો દોડતો આવે છે. એમ છતાં દાદા પાસે પહોંચે છે ત્યાં પાણી ઢોળાઈ ગયું. 2 વાર 3 વાર 4 વાર છોકરાને દોડાવે છે. છોકરો આવીને દાદાને કહે છે કે દાદા હવે હું થાકી ગયો, તમને ખબર છે કે આ પાણી આ પન્નીમાં આ થેલીમાં પાણી બાકી રહેવાનું નથી, તેમ છતાં શા માટે મારા પાસે ખોટી મહેનત કરાવો છો? દાદા કહે છે ઠીક છે હવે હું તને પાણી ભરવાની મોકલું, પણ તું એટલું જો આ તારી શાક જે છે, આ પન્ની જે છે, આ થેલી જે છે એ પેલા કેવી હતી ને હવે કેવી છે? તો કે પહેલા સર્વોવાળી હતી, કાળી હતી સર્વોના હિસાબે, પણ હવે એમાં પાણી ગળતું ગયું નીકળતું ગયું એટલે એ કાળાશ ચાલી ગઈ અને પન્ની જે છે રૂપાળી થઈ ગઈ, કાળાશ ચાલી ગઈ. તો દાદા કહે છે કે બસ આજ કુરાન પઢવાનો ફાયદો છે. આખું વર્ષ જે છે આપણો, આખો દિવસ આ દિલ જે છે કાળો થઈ જાય છે. કુરાનની તિલાવત જે છે આ મિલાશને કાળાશને દૂર કરે છે. તને સમજાય કે ના સમજાય તું પડે રાખ. પરંતુ હવે અગર જો આપણે નદીના પાણીથી ઉપયોગ કરવો છે તો પછી ઈ પંજી નહીં આવે, બલકે આપણે પ્લાસ્ટિકની પન્ની અથવા વાસણ લેવું પડશે. તો આપણે એવા મજબૂત બનવું પડશે કે જેથી આપણે આ કુરાનને સમજી શકીએ. હવે એ માટે આપણે શું કરશું? આપણી પાસે અત્યારે જે વખત છે 20-25 મિનિટનો, એમાં આપણે એક સૂરાનો ઇંતખાબ કરીએ અને એમાં આ કુરાન આપણને શું મેસેજ આપવા ચાહે છે એના વિશે વાત કરીએ. તો ઇન્શાઅલ્લાહ એક સૂરાનો ઇંતખાબ કર્યો છે, સૂરે લુકમાન. સૂરે લુકમાન વિશે આપણે વાત કરીશું. લુકમાન કોણ હતા? અમે ગઈકાલે વાત કરી હતી. કોણ હતો? હકીમ હતા. નબી હતા? નહીં, નબી નહોતા. કહેવામાં આવે છે કે એક જમાનામાં જનાબે લુકમાન એસ્ક્લાવ હતા. કોણ હતા? ગુલામ હતા. પણ પોતાની હિકમત અને હોશિયારી અને સમજદારીના હિસાબે એના માલિકે એને આઝાદ કર્યા અને પોતાના દોસ્ત બનાવી લીધા હતા. તો આ લુકમાન હકીમની ખુદાવંદ આલમ કુરાન મજીદમાં વખાણ કરે છે અને એક સૂરો આખો જનાબે લુકમાનના હવાલે કરી દીધો. જનાબે લુકમાનના નામથી રાખી દીધો કે જેને આપણે સૂરે લુકમાન કહીએ છીએ. આ સૂરામાં કેટલી આયતો છે? જે કોઈ બોલશે એને એક મોકો મળશે. આ સૂરામાં 34 આયત છે, 3 આયત છે. આ સૂરો પઢવાનો ફાયદો શું છે? તો કે જે કોઈ ઇન્સાન આ સૂરાને રોજ પડશે ખુદાવંદ આલમ એને જન્નતમાં દાખલ કરશે અને જન્નતમાં એમના દોસ્ત જનાબે લુકમાનને રાખશે. જનાબે લુકમાન જન્નતમાં એના દોસ્ત થશે. વિચાર કરીએ, બહુ મોટો દરજ્જો છે કે જેનો વખાણ ખુદાવંદ આલમ કુરાનમાં કરતા હોય એના સાથે જન્નતમાં દોસ્તી નસીબ થાય. આ કોઈ નાની સુની વાત.
હે આ સૂરાની શરૂઆતમાં ખુદાવંદ આલમ એક કોડ વાપરે છે અલિફ લામ મીમ. હવે આ અલિફ લામ જે છે એ અમુક અક્ષર છે કે જેના મતલબ આપણને સહી રીતે ખબર નથી. મૂકી દઈએ આપણે કોડ ખુદાવંદ વાપરે. પછી ખુદાવંદ આલમ બયાન કરે છે તિલકા આયાતુલ કિતાબ અલ હકીમ કે આ કિતાબ જે છે એ हिकमत વાળી કિતાબ છે, હિદાયત વાળી છે, હુદન વ રહમતન રહમત વાળી, હિદાયત કરવા વાળી છે. કોના માટે? લિલ મુહસિનીન કે જે લોકો નેકી કરે